સો હાય ફેમિલી, હું અને મારા મિત્રો આજે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે. દ્વારકાધીશના દર્શન કરવા હોય તો ભાઈ કસોટી ના થાય એ વાત ખોટી છે. અમે ગયા પણ ટ્રેનમાં અમને જગ્યા ના મળી, બહુ જ ભીડની અંદર જવું પડ્યું, દરવાજા આગળ બેઠા અને ફાઇનલી ગમે તેમ કરીને 8 કલાકની ટ્રીપ પૂરી કરીને અમે ફાઇનલી પહોંચી ગયા દ્વારકા પહોંચીને સીધી રિક્ષા કરીને અમે ડાયરેક્ટ પહોંચી ગયા ગોમતી ઘાટે. ભાઈ ગોમતી ઘાટે ગયા, એકદમ મસ્ત ઠંડો પવન હતું ત્યાં, વાતાવરણ થોડોક બહુ જ વરસાદ પણ હતો અને પણ કહેવાય ઠંડુ એટલું મસ્ત વાતાવરણ હતું. અમે ઘડીક બેઠા, થોડી ચીલ મારીને પછી નહીં ધોઈને અમે નીકળી ગયા દ્વારકાધીશના દર્શન કરવા માટે. ભાઈ આજે બહુ જ ભીડ હતી કેમ કે અમાસ હતી, અમાસના દિવસે ભાઈ બહુ જ ભીડ હતી. દર્શન અમારા બહુ જ સરસ થયા. તમને પણ ધજાના દર્શન કરાવું અને પછી અમે દર્શન કરીને આવી ગયા ગોમતી ઘાટે થોડું સ્નાન કર્યું અને પછી અમે આવી ગયા દરિયાકાંઠે. ભાઈ એકદમ મસ્ત પીસફુલ જગ્યા હતી, એકદમ ઠંડો પવન અને એકદમ માઇન્ડ રિલેક્સ. ભાઈ ઘડીક 2-3 કલાક શાંતિથી બેઠા અને બહુ ચીલ માર્યો અને રાત્રે મોડા સુધી અમે 11 વાગ્યા સુધી અમે દરિયાકાંઠે બેઠા. એકદમ મસ્ત ઠંડો વાછળ આવતી હતી અને પછી સાથે મેગી ખાધી. મેગી સાથે કોઈ મજા આવી ગઈ. આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો હશે. મળી જશે કે વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.